हेलो फ्रेंड्स, स्वागत है तमारू गुजराती रेसिपी किचन ની અંદર। आज हूँ तमारी साथे शेर करीश रेस्टोरंट स्टाइल टेस्टी दाल फ्राई बनावानी रेसिपी। तो चलो रेस्टोरंट स्टाइल टेस्टी दाल फ्राई बनावानुं शरू करीए। तो दाल फ्राई बनावा माटे तमे जोई शको छो अहींया 1 वाटकी तुवेરની દાળને 2 વાર ચોખ્ખા પાણીએ ધોઈ અને 1 કલાક માટે પલાળી રાખી હતી। તમે જોઈ શકો છો દાળ એકદમ સરસ આપણે અહીંયા પલળી ગઈ છે। તો આ રીતે તમારે દાલ ફ્રાય બનાવતા પહેલા દાળને 1 કલાક માટે પલાળી રાખવાની છે। તો મેં અહીંયા દાલ ફ્રાય બનાવવા માટે તુવેરની દાળ લીધી છે। જો તમે મસૂરની દાળ અને મગની દાળ મિક્સ કરવા માંગતા હોય તો કરી શકો છો। તો હવે દાલ ફ્રાય બનાવવા માટે આપણે તુવેરની દાળને કુકરની અંદર લઈ લઈશું। તો દાળને આપણે અહીંયા કુકરની અંદર લઈ લીધી છે। તો હવે આપણે કુકરની અંદર 1.5 ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું। પાણી ઉમેરી લીધા પછી અડધી ચમચી હળદર પાવડર ઉમેરીશું। સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। સાથે જ અડધી ચમચી ઘી ઉમેરીશું। બધું સરસ મિક્સ કરી લઈશું। બધું જ મિક્સ કરી લીધા પછી હવે આપણે દાળને કૂક કરવા માટે કુકરનું ઢાંકણ બંધ કરી અને ગેસની મીડિયમ ફ્લેમ પર 2 વિસલ કરી લઈશું। તો દાળ આપણી બફાઈ રહી છે ત્યાં સુધી આપણે દાળનો વઘાર તૈયાર કરીશું। તો દાળનો વઘાર તૈયાર કરવા માટે સૌથી પહેલાં એક કડાઈની અંદર 1 મોટી ચમચી જેટલું તેલ ગરમ કરીશું। કડાઈની અંદર તેલ લઈ લીધા પછી સાથે જ 1 ચમચી ઘી ઉમેરીશું। તેલ અને ઘી એકદમ સરસ આપણે અહીંયા ગરમ થઈ ગયા છે। તો હવે આપણે કડાઈની અંદર નાની 1 ચમચી જીરું ઉમેરીશું। સાથે જ ઝીણા સમારેલા લીલા મરચાં ઉમેરીશું। અડધી ચમચી આદુની પેસ્ટ ઉમેરીશું। અડધી ચમચી લસણની પેસ્ટ ઉમેરીશું। સાથે જ થોડા મીઠા લીમડાના પાન ઉમેરીશું। બધું સરસ મિક્સ કરી અને થોડું સાંતળી લઈશું। બધું થોડું સાંતળી લીધા પછી ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીશું। ડુંગળી ઉમેરી લીધા પછી બધું સરસ મિક્સ કરી લઈશું અને ડુંગળીને પણ થોડી સાંતળી લઈશું। તો ડુંગળી આપણી અહીંયા થોડી સતળાઈ ગઈ છે। તો હવે આપણે તેની અંદર ઝીણા સમારેલા ટામેટાં ઉમેરીશું। ઝીણા સમારેલા ટામેટાં ઉમેરી લીધા પછી સાથે જ આપણે અહીંયા 2 ચપટી જેટલું મીઠું ઉમેરીશું। તો દાળને બાફતી વખતે આપણે અહીંયા મીઠું ઉમેર્યું છે એટલે અહીંયા મીઠું ઉમેરતી વખતે તમારે ધ્યાન રાખવાનું છે। બધું સરસ મિક્સ કરી લઈશું। તો બધું જ આપણે અહીંયા એકદમ સરસ મિક્સ કરી લીધું છે। તો હવે આપણે ટામેટાં સોફ્ટ થાય ત્યાં સુધી આપણે ટામેટાને સાંતળીશું। તો ટામેટા એકદમ સરસ આપણે અહીંયા સોફ્ટ થઈ ગયા છે। તો હવે આપણે તેની અંદર મસાલા એડ કરીશું। તો સૌથી પહેલાં 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીશું। નાની અડધી ચમચી હળદર પાવડર ઉમેરીશું। સાથે જ નાની અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું। નાની અડધી ચમચી ગરમ મસાલો ઉમેરીશું। મસાલા ઉમેરીને બધું સરસ મિક્સ કરી લઈશું। તો મસાલા ઉમેરીને આપણે અહીંયા બધું સરસ મિક્સ કરી લીધું છે। તો મસાલા આપણા બને નહીં તેના માટે આપણે થોડું પાણી ઉમેરીશું। થોડું પાણી ઉમેરીને બધું સરસ મિક્સ કરી લઈશું। તો પાણી ઉમેરીને આપણે અહીંયા બધું સરસ મિક્સ કરી લીધું છે। તો હવે આપણે બધું જ મિક્સ કરતા જઈએ અને તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળીશું। બધું એકદમ સરસ અહીંયા સતળાય છે ત્યાં સુધી આપણે બાફેલી દાળને ચેક કરી લઈશું। તો 2 વિસલ થઈ અને કુકર આપણું ઠંડુ થઈ ગયું છે। તો હવે આપણે દાળને ચેક કરી લઈશું। તમે જોઈ શકો છો એકદમ સરસ આપણી અહીંયા દાળ બફાઈ ગઈ છે। હવે આપણે બધું સરસ મિક્સ કરી લઈશું અને બીજી બાજુ તમે જોઈ શકો છો બધા જ મસાલા સતળાઈ અને તેલ છૂટું પડી ગયું છે। તો હવે આપણે કડાઈની અંદર બાફેલી દાળ ઉમેરી લઈશું। બાફેલી દાળ ઉમેરીને બધું સરસ મિક્સ કરી લઈશું। મિક્સ કરી લીધા પછી દાળને 5 મિનિટ માટે ઉકળવા દઈશું। તો 5 મિનિટ જેટલો સમય થઈ ગયો છે। તમે જોઈ શકો છો દાળ એકદમ સરસ આપણે અહીંયા ઉકળી ગઈ છે। તો હવે આપણે દાળની અંદર ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરીશું। બધું સરસ મિક્સ કરી લઈશું। તો દાણા ઉમેરીને આપણે અહીંયા બધું સરસ મિક્સ કરી લીધું છે અને રેસ્ટોરન્ટ સ્ટાઇલ આપણી દાલ ફ્રાય બનીને તૈયાર છે। તો હવે આપણે દાલ ફ્રાયનો તડકો બનાવીશું। તો દાલ ફ્રાયનો તડકો તૈયાર કરવા માટે સૌથી પહેલાં એક વઘારિયાની અંદર 2 ચમચી જેટલું ઘી ગરમ કરીશું। તો ઘી આપણું ગરમ થઈ ગયું છે। તો હવે આપણે તેની અંદર અડધી ચમચી જીરું ઉમેરીશું। સાથે જ 1 ચમચી લાંબી સાઈઝની અંદર કટ કરેલું આદું ઉમેરીશું। 1 ચમચી લાંબી સાઈઝની અંદર કટ કરેલું લસણ ઉમેરીશું। 1 લાલ મરચું ઉમેરીશું। 2 લીલા મરચાં ઉમેરીશું। થોડા મીઠા લીમડાના પાન ઉમેરીશું। તો બધું સરસ આપણે અહીંયા મિક્સ કરી લીધું છે। તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને વઘારિયાની અંદર 1 ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું। મરચું ઉમેરીને બધું સરસ મિક્સ કરી લઈશું। તો દાળનો તડકો બનીને આપણો તૈયાર છે। તો હવે આપણે દાળની અંદર રેડી લઈશું। તો તડકાને આપણે અહીંયા દાળની અંદર લઈ લીધો છે અને રેસ્ટોરન્ટ સ્ટાઇલ દાલ ફ્રાય બનીને આપણી તૈયાર છે। તો આ રેસ્ટોરન્ટ સ્ટાઇલ દાલ ફ્રાય બનાવવાની રેસીપી તમને મારી કેવી લાગી મને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। આજની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો અને આ જ રીતની નવી રેસીપી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો। થેન્ક યુ।